संतानहन्तायो यस्मादाम्बुजे नमः श्रियानन्तं विराजायन् प्रणमामि मुहुर्मुहुः रतदुःखरतो सन्तो सर्वदुःखासिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अद्यावतिमियान्दस्य ज्ञानार्जनतिनाकयन् चक्षुर्निमितं ये नमः तस्मै श्रीगुरवे नमः नमामि वदये शेषे लीलाक्षिरातिसायिनं लक्ष्मीसहस्रनीनाभि सेव्यमानं कलानिधिं ततो विस्ता श्रीविस्तदान् सद्भिर्विराजितेयोऽसौ पञ्चदावदये मम. ધવલભાઈ, આપણે ગઈ વખતે જે નપુંસક શબ્દ વપરાયો હતો એ કયા સંદર્ભમાં વાપર્યો હતો? હા, એ આપણે ડિસ્કસ કરીશું, કારણ કે છે ને એમાં મેં હજુ લીધું નથી એ જાણી જોઈને. હા, ઓકે ઓકે ઓકે, એ લઈશું આપણે. મને લાગે છે આપણે કાલે લઈશું. હજુ એનું અત્યારે એનો ટર્ન નહીં આવે. આપણે એને નપુંસક જે છે ને લિંગ, નપુંસક પ્રયોગ જે છે એ કાલે આપણે લઈશું એને. એ મેં જાણી જોઈને સ્કીપ કર્યો હતો, એટલે હજુ મેં કર્યું નથી. હા, સમજાવવા માટે પહેલા તો એનું બેકગ્રાઉન્ડ આપવું જોઈએ ને, એટલે બેકગ્રાઉન્ડ આપતો હતો. એ મેં લીધું નથી હજુ એકચ્યુઅલીમાં. હા, એટલે ગભરાતા નહીં, એને મેં લીધું નથી હજુ. હું થોડોક આગળ જઈશ, પછી પાછો જઈશ, આગળ જઈશ, એવી રીતે કરીશ, કારણ કે એવી રીતે મને ગમે છે આગળ પાછળ જવું. બરાબર. એટલે હું થોડો પાછો આગળ જઈશ, વળી પાછો પાછળ જઈશ, એવી રીતે જરા નેતી ધોતી કરીશું. ખ્યાલ આવ્યા? એટલે પણ એ નેતી ધોતી એટલે પછી આ પારુલબેન જે ગઈ વખતે અમને રિવિઝનમાં વાંચ્યું ને, તો સળંગ વાંચ્યું હતું ને, તો એટલે મારા જેવાને જરા વધારે સારું પડ્યું હતું. ન ચ સ્માર્તમત તદ અભિલાપાત, એ આપણે જોઈ રહ્યા હતા ને. એમાં જો ભાષ્યમાં તો ઘણું શોર્ટ છે ભાષ્યમાં, પણ પુરુષોત્તમજી અને રશ્મિકારે એને બહુ જ વિવેચન કરેલું છે. એટલે મારે એટલે એવું મને લાગે છે કે આપણે એને લઈએ, એટલે આપણે લઈશું એને. ભાષ્ય બહુ શોર્ટ એન્ડ પ્રિસાઇઝ છે મહાપ્રભુજીનો. ન ચ સ્માર્તમત ધર્માભિલાપાત, એ સૂત્રમાં રશ્મિકારે ઘણો વિવેચન કરેલો છે યોગી ગોપેશ્વરજીએ. મને લાગે છે આપણે 1 by 1 હવે આપણે જોઈએ ગોપેશ્વરજીની, પણ કારણ કે ગોપેશ્વરની ટીકા મેં શરૂ કરતી વળી પાછી ત્યાં હું પેલામાં ઘૂસી ગયો. પેલું આપણે નસ ધાતુ આવ્યો ને, એમાં આપણે જતા રહ્યા હતા. હા, રાઈટ. જે નસ શબ્દ જે છે તેના આપણે હું એમાં જતો રહ્યો. પણ અમારે સારું સમજાવી ગયું. એ તો છે ને લખી રાખવું જોઈએ તમે તમારા બધાને. એ તો મોઢે હોવું જોઈએ. જો કે મને મોઢે નથી. હું જયારે અમુક વખત હું પણ કન્ફ્યુઝ થઈ જાઉં છું, કારણ કે આપણે રોજ તો કરતા ના હોય, એટલે મને યાદ મારા માઇન્ડમાં રહેતું નથી. પણ સાદૃશ્યમ એ આપણે રહી ગયું તો આપણે લઈ લઉં, પછી હું આપણે પાછો જઈએ આપણે સૂત્ર પર. સાદૃશ્યમ એ આપણું રહી ગયું હતું ને, એ મેં નથી સમજાવ્યું. પછી સમજાઈશું. ના, તમે અમિત્રનું એક્ઝામ્પલ આપો. નહીં, એ સાદૃશ્ય માટે નહોતું. સાદૃશ્ય માટે જે છે અનશ્વ છે શબ્દ. એમાં અમિત્રમ સમજાયું હતું, તદ અન્યત્વમાં અમિત્રમ સમજાયું. એ કયું લેવાનું એમ અમિત્ર? હવે જો ઇટ્સ અ વેરી ગુડ ક્વેશ્ચન. હા, એ મને થયું કે તમને સમજમાં નહીં આવ્યું હોય. પહેલા હું સાદૃશ્ય સમજાવી દઉં, પછી હું તમને પેલું અમિત્ર શબ્દનો આપણે જોઈએ. તો સાદૃશ્ય જે છે એનો મતલબ છે કે કોઈ વસ્તુને એના જેવું કેવું હોય ને, કે આ આનું જેવું છે. સદૃશતા એટલે કે સમાનતા. જો સમાન ગુણો જો કહેવા હોય ને, તો ક્યારેક ક્યારેક શબ્દ વપરાય છે અશબ્દ વપરાય છે એમાં પણ. તો ફોર એક્ઝામ્પલ જુઓ તમે, એ ગધેડા જેવો ઘોડો છે એવું કેવું હોય ને, તો એટલે કે ગધેડો અને ઘોડો
એટલે કે ઘોડો જે છે એટલે કે ગધેડાને રિફર કરવું હોય ને તો અનશ્વ કહેવાય કે એ લોકો કે હા ગધેડાને જાણવું હોય તો ઘોડો જોયો છે તમે, બસ એવો હોય છે. બરાબર. સમજમાં આવ્યું ને? હા, અનશ્વ તો કે હા, ઓકે. ગધેડાને અમુક વખત અનશ્વ પણ કહેવામાં આવે છે. એનો મતલબ શું થયો કે એ અશ્વ નથી એમ નથી થયો, એનો મતલબ એ સેન્સમાં નથી કરવામાં આવ્યો. ત્યાં મતલબ એ છે કારણ કે અશ્વ નથી એનો મતલબ તો ઘણું બધું થઈ શકે ને, ગધેડો થઈ શકે, ધવલભાઈ થઈ શકે. તો અશ્વ નથી તો મતલબ ઘણું બધું થઈ શકે ને. અશ્વ નથી એવો નથી શબ્દનો અર્થ અનો અર્થ નથી. સમજમાં આવ્યું? બરાબર. આ શબ્દનો ત્યાં મતલબ એ છે કે કોઈક પ્રકારનો સાદૃશ્ય ગણવો છે, છતાંય એ છે નહીં એવો, સેમ ટુ સેમ નથી પણ એના જેવું છે એમ કેવું હોય તો અનશ્વ શબ્દ કહેવાય. સમજમાં આવ્યું? તો એનો મતલબ એ છે કે એટ ધ વેરી સેમ ટાઈમ એ જુદા પણ છે અને એના જેવા પણ છે. થયું ને? સમજમાં આવ્યું? ગધેડો અને ઘોડો જુદા છે, એટ ધ વેરી સેમ ટાઈમ સિમિલર પણ છે. બરાબર. એવું હવે આવ્યું ને સમજમાં? તો તદ સાદૃશ્યમ અભાવ તો મેં સમજાવ્યો. તદ અન્યત્વ, હું અનન્ય કેમ કહું છું? હા, તદ અન્યત્વમ, તદ અલ્પતા, અપ્રાશસ્ત્યમ, વિરોધશ્ચ, એ એવી રીતે 6 પ્રકારના છે. એમાં જો હવે અમિત્ર હવે આ સમજમાં આવ્યું તો અમિત્ર શબ્દ સમજીએ. બીજા બધાને આવ્યું? કોઈ પ્રશ્ન છે સાદૃશ્યમાં? બીજો દાખલો અમને મનમાં નથી આવતો. એમ કોઈ બીજો દાખલો અમે કહીએ તો મનમાં નથી આવતો. બીજું કઈ કેવું હોય તો કે બહુ પ્રખ્યાત નથી, એવા શબ્દો પ્રખ્યાત નથી, આપણા વાંચવામાં આવતા નથી ઘણી વાર સાદૃશ્ય જેવા. એટલે આપણા મનમાંથી નીકળે નહીં. બરાબર છે. હા, બીજું કોઈ હતું? એટલે હા, એ જે નૈનાબેને કીધું એમ જ કે માત્ર અશ્વ અને ગધેડા માટે જ આ વપરાય, બીજા કશા કોઈ જગ્યાએ વાપરી ન શકાય એવી રીતે ખબર નથી પડતી એમ. ના, એ પ્રીટી યુનિવર્સલ કોન્સેપ્ટ છે. 6 અર્થ એના સંસ્કૃતમાં. અચ્છા. સંસ્કૃતમાં તમે જેવી રીતે મેં તમને અબ્રાહ્મણ કહ્યું હતું ને, તો આ તો જસ્ટ દ્રષ્ટાંત કે મેં તમને આપ્યું. પ્રીટી યુનિવર્સલ છે કોન્સેપ્ટ. એટલે જરૂરી નથી કે અશ્વ અને ગધેડા માટે જ યુઝ થાય, પણ એ લેંગ્વેજનું એક પ્રકારની લિંગ્વિસ્ટિક આર્ટિક્યુલેશન છે. સમજમાં આવ્યું? એક આર્ટિક્યુલેશન, લેંગ્વેજની આર્ટિક્યુલેશન જે હોય ને, આર્ટિક્યુલેશન અહીંયાથી થાય છે. એટલે કે 6 પ્રકારના અર્થો વપરાય છે એમાં. એટલી રીચનેસ છે સંસ્કૃતની અંદર કે તમે જે નજ શબ્દ જે છે એના આટલા બધા ઉપયોગ કરી શકો છો. અભાવ પણ કરી શકો ને, ઘણા 6 પ્રકારના તો એટલીસ્ટ કરી જ શકો છો. એ પાણીની એ કરેલા છે એટલા. યાસ્ક કે પાણીની, આઈ ડોન્ટ રિમેમ્બર કોણ છે. યાસ્ક હશે કાં તો પાણીની હશે, પણ એનીવેઝ હવે હું લેવાનો હતો અમિત્ર. બરાબર. તો જે છે ને એ અસુર જેવો છે શબ્દ. એટલે અમિત્રમાં શું થાય છે કે એને આપણે વિરોધમાં ખપાવી શકીએ. એટલે અર્થ કેવો થશે કે અમિત્ર જયારે કહો ત્યારે મિત્ર તો નથી એટલું તો ક્લિયર છે, પણ એટ ધ વેરી સેમ ટાઈમ સર્વથા મિત્રનો ભાવ છે એવું પણ ન કહી શકીએ ને. એટલે મિત્રનો વિરોધ પણ નથી. એટલે એમ કહીએ કે તું મારો અમિત્ર છે. જેવી રીતે કોઈ સ્ટ્રેન્જર આવે, કોઈક આપણને ઓળખતું ન હોય અને એને આપણે એમ કોઈક વ્યક્તિ પૂછે કે તમે આમને ઓળખો છો, તો આપણે શું કહીએ કે નહીં, આ મારો અમિત્ર છે. એનો મતલબ શું થયો કે મિત્ર તો નથી. એટ ધ વેરી સેમ ટાઈમ મિત્રનો વિરોધી પણ નથી ને, શત્રુ પણ નથી, એટલે શત્રુ પણ નથી. અને એટ ધ વેરી સેમ ટાઈમ સર્વથા હું એમ પણ નથી કહેતો કે મારા કોઈ મિત્ર જ નથી. એટલે મિત્રનો સર્વથા અભાવ પણ હું નથી કહી રહ્યો ને, કે આ તો બની જ નહીં. મિત્રનો સર્વથા અભાવ એટલે શું? શત્રુ. એટલે હવે શું થયું
કે હું હવે જો એને આપણે પ્રેક્ટિકલ સિચ્યુએશનમાં વાપરીએ તો એનો અર્થ વિરોધમાં ખપાવી શકીશું ને, કે જેવી રીતે સમજો અસુર જે શબ્દ છે એ પણ આવો જ છે, અમિત્ર જેવો છે, પણ થોડોક જુદા કોન્ટેક્સ્ટમાં વપરાયેલો છે. જુઓ, અસુર શબ્દ જે છે ને એમાં સુરનો અત્યંતાભાવ નથી. સુરનો અત્યંતાભાવ એટલે કે સર્વથા સુર હોય જ નહીં એ અસુર, એવું તો નથી ને. કેમ કે એક વાત સમજો, અસુર અને સુર બંને મહાદેવજીના કૈલાસ ધામમાં તો આવી જ શકે છે ને, બંને એક સાથે. વિષ્ણુના ધામમાં તો અસુર નથી આવતા, જનરલી જોયા નથી પુરાણમાં કે વિષ્ણુની હેલ્પ લેવા માટે અસુરો આવતા હોય. આવે છે પણ મહાદેવજીના તો કૈલાસમાં તો બંને આવે છે ને, કે અસુરો આવે. તો હવે એક વાત સમજો, અસુર આવ્યો ને સુર પણ આવ્યો, તો અસુર એન્ડ સુર કેન કો એક્ઝિસ્ટ ઇન કૈલાસ. સમજમાં આવ્યું? વિરોધ હોવા છતાં પણ બંને એક સાથે આવ્યા કે નહીં? બંને એક સાથે તો કો એક્ઝિસ્ટ કરે છે ને. એવી રીતે પુરુષોત્તમજી કહે છે કે જેવી રીતે અમિત્ર શબ્દ જે છે વપરાય છે, એવી રીતે અદ્વૈત પણ અમારા શુદ્ધાદ્વૈતમાં અદ્વૈત વપરાય છે. કે ભેદ એવો નથી કે અભેદને નલ એન્ડ વોઇડ કરી દે, કે અભેદ એવો નથી કે ભેદને નલ એન્ડ વોઇડ કરી દે. બ્રહ્મની અંદર ભેદ અને અભેદ જે છે એ આવી રીતે અસુર અને અસુર જેવા સાથે પણ મળી શકે છે. તો પછી એક પ્રશ્ન આવ્યો પાછો. તો પછી એવો પ્રશ્ન થાય છે કે તમે જે આપણે અસુર હમણાં દાખલો લીધો, રાઈટ, અને પેલા અમિત્રનો દાખલો લીધો. તો અમિત્રનો દાખલો આપણે ક્યાં લીધો? તદ અન્યત્વમાં લીધો. અને અસુરનો દાખલો આપણે ક્યાં લીધો? વિરોધસ્યમાં લીધો. બરાબર? નહીં, અમિત્રમાં આજ રહેશે, અવિરોધ જ રહેશે. જો અમનુષ્ય જે છે ને થોડોક થિન લાઈન ઓફ ડિફરન્સ છે અન્યત્વ અને વિરોધમાં. અન્યત્વ શું છે? અમનુષ્ય કહો ને તો અન્યત્વ થઈ જાય. એટલે કે અમનુષ્ય એટલે કે શું? મનુષ્યથી ઇતર જાતિ. ઓકે, અમનુષ્ય. તમે છે ને શું કરતા અન્યત્વમાં અમિત્ર લખ્યું છે એટલા માટે આ પ્રશ્ન થયો. મેં કહ્યું હશે લાસ્ટ ટાઈમ, એટલે તમે એને સ્ક્રેચ કરી દો. વિરોધસ્યમાં લખવાનું. બરાબર, વિરોધમાં લખી દો તો પણ વાંધો નથી. થોડોક સમજવામાં થોડો ડિફરન્સ છે, પણ જનરલી આ જ મિનિંગ કન્વે કરે છે, વિરોધ જેવો જ મિનિંગ કન્વે કરે છે. બરાબર. અમનુષ્ય એટલે શું છે? બીજી મનુષ્યથી ઇતર જાતિ હોય ને, પ્રાણીઓ હોય છે, વાંદરાઓ હોય છે, બધે પ્રાણી બીજા બધા જે પ્રાણી જાતિ જે છે ને, જે વાઇલ્ડ લાઈફ, એ અમનુષ્ય કહેવાય છે ને. કે તમે એમ જેમ કહો કે ભાઈ વાંદરો કેવો છે, તો કેમ કહેશું કે અમનુષ્ય જાતિ છે. અન્ય થયું ને, અન્યત્વમ થયું. બરાબર. એટલે પુરુષોત્તમજી કહે છે નતુ મિત્ર નતુ મિત્રાભાવ ભેદ વિરુદ્ધ ભાવ, એવું કઈક કહે છે. એક મિનિટ, એક્ઝેક્ટલી હું શ્યોર નથી, પણ ભેદ વિરુદ્ધ સંપદ એમ કહે છે. તો એનો મતલબ અમે અહીંયા અદ્વૈત કરી રહ્યા છીએ. સમજમાં ને? એટલે અસુર શબ્દ થી પણ તમને સમજમાં આવી જશે. જુઓ, અદ્વૈત. આનો છ મતલબ છે. એમાંય પાછા અમિત્ર શબ્દ પણ જો એવો જ છે કે આ મારો ફ્રેન્ડ નથી, એનો મતલબ નથી એવું નથી. સમજમાં આવ્યું ને? અમિત્ર શબ્દ જે છે નથી ના અર્થમાં નથી. એવી રીતે અમારા અદ્વૈત શબ્દમાં પણ એવું જ છે. ઓકે, હવે આપણે પાછા જઈએ. તો અહીંયા જો ક્લિયર થઈ ગયું હોય તો હવે જો મને છે ને મને લાગે છે કે તમને પહેલા તો સૂત્રનો ટ્રાન્સલેશન મેં નતો કહ્યો, એટલે આપણે પહેલા હું તમને ટ્રાન્સલેશન કહી દઉં, કારણ કે આઈ થિંક મેં તમને કહ્યો જ નથી હજુ સુધી, રાઈટ? ટ્રાન્સલેશન સમજાવ્યું છે મેં? એનો લોપ છે ધર્મનો, એવું કઈ કહ્યું તું થોડું? નહીં, એટલે ટ્રાન્સલેશન સમજી લો તમે શબ્દ.
સ્માર્ત, કારણ કે નેક્સ્ટ જે શારીરષ્ટ છે ને એમાં પણ આ જ યુઝ થશે. એટલે એમ કે તમને જો આ સમજ નહીં હોય તો તમને શારીરષ્ટ સૂત્ર પણ નહીં સમજમાં આવે. તો ન ચ સ્માર્ત મત ધર્માભિલાપાત. સ્માર્ત, હા, તો હવે એક જો સમજો, અભિલાપાત જે છે ને શબ્દ, એ શબ્દ આખો એક જ શબ્દ છે, અભિલાપાત. લાપાત શબ્દ એક જ છે. એટલે શબ્દ છે અભિલાપાત, પણ એકચ્યુઅલી માં એનું પેલું વિભક્તિ થાય ને તો અભિલાપાત થઈ જાય, નહીં તો અભિલાપ છે શબ્દ એકચ્યુઅલી માં. અભિલાપ શબ્દ છે. શબ્દ છે. એટલે એનો મતલબ સંસ્કૃતની અંદર શું થશે? ડિક્લેર કરવું. કોઈ પણ વસ્તુનો ડિક્લેરેશન કરીએ ને તો એને અભિલાપ કહેવાય. ડિક્લેર કરવું. તો ન અભિલાપાત એટલે કે એનું ડિક્લેરેશન ન હોવાના કારણે, સમજવાય? કોનું ડિક્લેરેશન નહીં હોવાનું કારણે? કે જે સ્માર્તમાં જે ધર્મો જણાવેલા છે અંતર્યામીના, એવા ધર્મોનો ડિક્લેરેશન અંતર્યામી બ્રાહ્મણમાં નથી. સમજમાં આવ્યો? તો મને લાગે છે આમે પહેલા સમજાવ્યું જ નતું, એટલે તમે એટલું શબ્દાર્થ સમજી લો એનો. તો અભિલાપ શબ્દ, અભિલાપાત શબ્દ આવ્યો છે. તો ન ચ નેગેટ કર્યું એને, અને ચ જે છે એને આગલા સૂત્રથી જોડો. આગલો નહીં, પાછલો, સોરી, પાછલો સૂત્રથી જોડો. પાછળનો જે ગઈ વખતનો જે સૂત્ર હતો ને, જે એના સાથે 18 સૂત્ર. પેલું આપણે અંતઃકરણ નહીં, પણ અંતર્યામી અધિદૈવાદિષુ ધર્મ વ્યપદેશાત. ધર્મ વ્યપદેશ. હા, બસ. ન સ્વાર્થમત તદ્ધર્માભિલાપા, એવી રીતે કરો. સમજમાં આવ્યો? ના, સમજાયું નથી મને તો. ના સમજાયું. કેમ કે અંતર્યામી જે છે એ પ્રથમ સૂત્રમાં અંતર્યામી બ્રહ્મનું અંતર્યામી પણ સિદ્ધ કર્યું ને, એના પછી એને રીઇન્ફોર્સ કરવા માટે નેગેશન કરીને પણ એને સિદ્ધ કરે છે કે જો તમે સ્માર્ત મત ગણતા હો, સ્માર્તના કારણે પણ અંતર્યામીના ધર્મો ગણતા હો અને બ્રહ્મને ન ગણતા હો ત્યાં, તો એ પણ અહીંયા એવા ધર્મોનો પણ અહીંયા અભિલાપ છે. એટલે એન્ડ કરીને કરો ને, જેવી રીતે ઉપરનો એન્ડ કરો ને, ચ એટલે એન્ડ. બરાબર. અને ઉપરથી જો હવે જે ત્રીજો જે સૂત્ર આવશે ને, એમાં પણ જો શારીરસ્ચ છે ને, એમાં જો જે છે ને એને જે ચ છે એને તમે આગળના સૂત્રથી લિંક કરવું પડશે. જો કે એમણે કહ્યું નથી, પણ ભાષ્યકારે કરેલું છે, મહાપ્રભુજીએ કહ્યું છે. એટલે કેવી રીતે એને સમજવું પડશે કે ન ચ સ્માર્ત ધર્માભિલાપા ચ શરીરશ્ચ, સોરી, શારીરશ્ચ, સોરી, તો શારીરશ્ચ એમ આખો એક સૂત્ર લેવાનો. બરાબર. તે વખતે અહીંયા મૂકવાનો નથી ને. શારીરશ્ચ એટલે કે શારીર નથી. એ નથી ક્યાંથી આવશે? નચ થી આવશે ને. નચ થી આવશે. પેલો ન કન્ટિન્યુએશન માં રાખવાનો. સમજમાં આવ્યો? નહીં તો તમને એવું લાગશે કે સૂત્રકાર એમ કહે છે કે પેલો અંતર્યામી જે છે શારીર છે, બ્રહ્મ નથી. શારીર એટલે જીવ. શારીર મતલબ જીવ. તો એનો મતલબ એવું નહીં કરી દેતા કે શારીરશ્ચ એટલે કે શારીર છે એમ નહીં ગણી લેતા. શારીર પણ નથી એમ સમજો. શારીર પણ નથી. ક્યાંથી લાવશો? આ ન સ્માર્ટ કન્ટિન્યુએશન માં રાખો એને. એવી રીતે ગણશો ને તો સૂત્ર સમજ. તો શારીરશ્ચ સમજતો કે ઓહો, અચ્છા, આ તો શારીર કહે છે, એવું નહીં ગણતા. બરાબર. તો શારીરશ્ચ ઉભયેપી હિ ભેદૈનમ અધીયતે. તો એ પણ હવે એનું કન્ટિન્યુએશન માં કરજો. ન કન્ટિન્યુએશન માં રાખજો એને. એટલે ત્રણેય સૂત્ર કન્ટિન્યુએશન માં સમજાય ને. પ્રથમ સૂત્ર કહે છે અંતર્યામી બ્રાહ્મણ માં જે કહેલું છે
એ બ્રહ્મનો જ અંતર્યામી પણ વર્ણવેલું છે. કેમ સિદ્ધ કર્યું એટલે અધિલોક અધિયજ્ઞ વગેરે જે છે તેમાં એક જ અંતર્યામી જે બ્રહ્મ જ છે. અન્ય કોઈ અભિમાની દેવતા વગેરેનું વર્ણન નથી. એમ કહ્યું કે નહીં અંતર્યામી પણ જેવું કશું છે જ નહીં શાસ્ત્રમાં. પૂર્વ પક્ષી એમ કહ્યું એમાં કહે છે કે નહીં કેમ કે એનો અભિલાપ છે, ધર્મોનો અભિલાપ. અંતર્યામી બ્રાહ્મણ જે સાંખ્ય મત અનુસારી જે ઈશ્વરના જે સાંખ્ય મત અનુસારી જે અંતર્યામીનું સ્વરૂપ વર્ણન કરવામાં આવેલું છે એવા ધર્મોનો અભિલાપ નથી. સમજમાં આવ્યું? ડિક્લેરેશન નથી, એના વિરુદ્ધ એવા ધર્મોનો ડિક્લેરેશન આવે છે કરીને ત્યાં એને કેન્સલ કર્યું કે નહીં એ સાંખ્ય મત નથી, સાંખ્ય મત અનુસારી અંતર્યામી નહીં લેવું જોઈએ. હવે આપણે ક્યાં હતા? પુરુષોત્તમજીનો જે પ્રકાશ છે એમાં મેં તમને એટલું સમજાવ્યું હતું કે કાર્યત્વેન જડ જીવો એ તો સમજી ગયા, કારણત્વેન બ્રહ્મેતિ એ સમજી ગયા, અંતર્યામી તો ઉભયાપી ન પ્રસિદ્ધ એ સમજી ગયા, જડ અને પ્રધાન એ તો હોઈ જ ન શકે એ પણ સમજી ગયા, કેમ કે ચિત્ત ધર્મ વાળો કોઈક જોઈએ. ચિત્ત ધર્મ વાળો તો અથવા તો બે વસ્તુ હોઈ શકે, બ્રહ્મ અથવા જીવ હોઈ શકે. ત્યાં સુધી તો સમજી ગયા ને આપણે? એક આદર ક્લિયર કરી લઉં કે આ જે સાંખ્ય મતમાં જે આપણને અંતર્યામી જે અંતર્યામીનું જે રિફર કરે છે ને એ વ્યષ્ટિ અંતર્યામીને રિફર કરે છે ને. પૃથ્વીને એનું શરીર બનાવી અને તેની અંદર અભિમાની દેવતા રહે છે એટલે એ રીતે બતાવ્યું. જયારે આપણે આ અંતર્યામી બ્રાહ્મણમાં એ સમષ્ટિનું રિફર એ જરા ક્લિયર કરવું. હા, એટલે એ તો સિદ્ધાંત પક્ષ છે. સમષ્ટિ અને વ્યષ્ટિ જે છે બ્રહ્મવાદના અનુસાર તો આપણે સમષ્ટિ જે છે એ એક પોઈન્ટ ઓફ વ્યૂ થી વ્યષ્ટિ પણ છે અને જડમાં તો સમષ્ટિ જ છે, વ્યષ્ટિ હોઈ જ ન શકે. બરોબર. એ તો મેં તમને પહેલા સમજાવ્યું. બરોબર. બ્રહ્મવાદના હિસાબથી તો એ વાત બરાબર છે, પણ આ લોકોના પૂર્વ પક્ષના એંગલથી આ અંતર્યામી જે છે વ્યષ્ટિ એને કહી રહ્યા છે. હા, તો બ્રહ્મ ને અથવા જીવ વા કશ્ચિત કલ્પ્ય એ તો મેં તમને એ તો સમજી ગયા ને કે અથવા તો બ્રહ્મ હોઈ શકે. હવે બ્રહ્મ પણ ના હોઈ શકે કેમ કે કહે છે કે બ્રહ્મનો તો શરીર હોતો નથી અને સાધારણ જીવ જે પણ ન હોઈ શકે સર્વ નિયામક તો ન હોઈ શકે તે. તો એ ત્યાં સુધી તો બધું સમજાય છે. પૂર્વ પક્ષ જ ચાલતો હતો. ત્યાં પછી એમ કહે છે પૂર્વ પક્ષી કે તાદૃશ્ચ મહત્તત્વ પ્રકૃતિ વાયુ અભિમન્યતે. એ મેં તમને સમજાવ્યું હતું કે નથી સમજાવ્યું? થોડું સમજાવ્યું હતું ખરું. મહત્તત્વ ને પ્રકૃતિ અથવા તો હવે એવું જ કોઈક ઈશ્વર ભૂત જો હોય, કોઈ કલ્પના કરવી હોય હવે કે હવે આ તો બ્રહ્મ તો ન હોઈ શકે અને જીવ પણ ન હોઈ શકે તો કોઈક ઈશ્વર હોઈ શકે. તો હવે ઈશ્વર હોઈ શકે મતલબ સાંખ્ય મત અનુસાર ઈશ્વર. ઈશ્વર નો મતલબ અહીંયા બ્રહ્મ નથી સાંખ્ય મતમાં. તો અહીંયા કહે છે કે ઈશ્વર જો હોય એવો ઈશ્વર જે છે એ કેવો હોઈ શકે? તો ત્યાં બે કલ્પ કહે છે. મહત્તત્વનો અભિમાની હોઈ શકે અથવા પ્રકૃતિનો અભિમાની હોઈ શકે. બે હોઈ શકે ને કલ્પ. હવે જુઓ પેલો દૈવાત ક્ષુભિત ધર્મિણ્યામ સસ્યમ યોનૌ પરપુમાન આધત્ત વીર્યમ શાસ્ત મહત્તત્વમ હિરણ્મયમ. એ યાદ કરો હવે સૂત્ર પેલો શ્લોક. અને મહત્તત્વાદ વિકુર્માદાણ ભગવદ વીર્ય સંભવાદ ક્રિયાશક્તિ અહંકાર ત્રિવિધ સંપદ્યત. એ પણ યાદ કરો. એ કપિલ સાંખ્ય યાદ કરો ભાગવતમાં. મહત્તત્વ જે છે એ અને પ્રકૃતિમાં કેટલો ડિફરન્સ છે એ અહીંયા ક્લિયર કરેલો છે ને. પ્રકૃતિ જે છે ગુણાનામ ત્રયાણામ સામ્યાવસ્થા ઇતિ પ્રકૃતિ. એ તો સમજ્યા ને? હા, એ સમજ્યા. પછી વળી પાછા કમ્પ્લેન ના કરતા કે ભાઈ જલ્દી જાય છે.
વળી પાછું પ્રકૃતિનું સમજી ગયા ના. આજે કમ્પ્લેન્ટ નથી, આજે સરસ જવાય છે. હા, વળી પાછું જો જલ્દી ના જવું ને ધીરે જવું તો પાછા કહેશે કે હવે રિપીટેશન થાય છે, તો હવે તો મારે તો જવાનો રસ્તો જ નથી, એટલે પોતા રહેજો. તો તાદૃશ્ચ મહત્તત્વ પ્રકૃતિમ વા યો અભિમન્યતે, તો બે કલ્પ થયા ને. એક કલ્પ એવો થયો કે નહીં કદાચ ઈશ્વર પ્રકૃતિનું નિયમન કરતો હશે, પ્રકૃતિનો અભિમાની હશે. નિયમન નહીં, હા શબ્દ પાછો આઈ ટેક ઇટ બેક, નિયમન નહીં અભિમાની. તો પ્રકૃતિનો અભિમાની કોઈક ઈશ્વર હશે, સમજ્યા? અથવા તો મહત્તત્વનો અભિમાની હશે. હવે પ્રકૃતિ અને મહત્તત્વમાં ડિફરન્સ તો સમજ્યા ને. પ્રકૃતિ છે શું છે? 3 ગુણો નો ઇક્વિલિબ્રિયમ છે. વર્સિસ મહત્તત્વ શું છે? એ કાર્ય છે, પ્રકૃતિ અને પુરુષનો ભેગા થઈને કાર્ય ઉત્પન્ન કરે છે. કેમ કે મહત્તત્વનો તો ડેફિનેશન જ આ છે ને, આધત્ત વીર્યમ સાસુત મહત્તત્વમ હિરણમયમ. સમજ્યા ને તમે? પાછો સમજાવું ના, આ સમોચા મને ખ્યાલ નથી. આદત તમે જે વ્યાખ્યા બોલે ને મહત્તત્વની, એ ક્યાં છે એમ પૂછે છે. એટલે એ તૃતીય સ્કંધ 26મો અધ્યાય 19મો શ્લોક લખી દો. ઓકે, 3:26:19 દૈવાત ક્ષુભિત ધર્મિન્યામ સસ્યામ યોનૌ પરપુમાન. મતલબ ઇન શોર્ટ, પ્રકૃતિ રૂપી યોની અને પુરુષ રૂપી જે વીર્ય જે છે એ જયારે આદત્ત કરે ત્યારે મહત્તત્વ ઉત્પન્ન થાય. મતલબ કે એક્ટિવ પ્રિન્સિપલ અને કોન્શિયસ પ્રિન્સિપલ. પ્રકૃતિ ઇઝ કોન્શિયસ પ્રિન્સિપલ અને પુરુષ જે છે એ એનો ચિત્ત પ્રદાન કરે, કોન્શિયસનેસ પ્રદાન કરે. ત્યારે બંને જયારે ભેગા થાય, સંસર્ગ થાય એનો, ત્યારે મહત્તત્વ ઉત્પન્ન થાય છે. એટલું સમજી ગયા ને? પાવાનો કપિલ ગીતા તો સાંભળી જશે બધા, એટલે આઈ ડોન્ટ, મારે વિવેચન કરવાનું હોય નહીં એટલું. ના સમજ્યા હોય તો મને કહો, કોઈને પણ ના સમજાયું હોય તો મને કહો. હા, તો કારણ કે બીકોઝ અહીંયા અભિમાની જે છે મહત્તત્વનો, એ અભિમાની મહત્તત્વનો અહીંયા નેગેટ કરશે કે અહીંયા અભિમાની મહત્તત્વનો નથી ગણતા અમે. સમજ્યા હોય તો પછી નેગેશન સમજમાં આવશે. ત્યાંથી ક્યાં જઈ રહ્યું છે સમજમાં આવે છે ને. જો કેટલું બધું એને નિરસ્ત કર્યું પૂર્વ પક્ષીએ. બ્રહ્મ ન હોઈ શકે, જીવ ન હોઈ શકે, જડ ન હોઈ શકે તો શું હોઈ શકે? પ્રધાન ન હોઈ શકે. પ્રકૃતિનો અને મહત્તત્વનો અભિમાની હોઈ શકે, એ હવે ચાલી રહી છે વાત. બરાબર. પ્રધાન એટલે પુરુષ જ નહીં? પ્રકૃતિને કયું? પ્રધાન જે શબ્દ થયો એ પુરુષને પ્રધાન કહેવાય છે ને? પ્રધાન જે છે ને શબ્દ એ સૂક્ષ્મ પ્રકૃતિ માટે વપરાય છે. અચ્છા. સૂક્ષ્મ પ્રકૃતિ હોય ને એને પ્રધાન કહેવાય. ઇટ્સ નોટ ધેટ મચ ડિફરન્સ. સૂક્ષ્મ અને સ્થૂલ તેમાં જ ડિફરન્સ છે. આપણે પ્રકૃતિ કહીએ છીએ, સૂક્ષ્મ ને આપણે પ્રધાન કહીએ છીએ. અચ્છા. અને ઈશ્વર તત્વ એટલે એ વિભૂતિ થી અલગ કહેવાય છે, રાઈટ? એ તત્ત જે પ્રકૃતિ હોય ને એનો અભિમાની હોય છે તે, એટલે પુરુષ રૂપતા હોય છે તેની. પુરુષ રૂપતા હોય. અચ્છા. પ્રકૃતિ તો જડ હોય છે, એનામાં કોઈ અભિમાની પણ હોતું જ નથી. એ તો ખાલી શું છે કે સત્વરજ તમને કેરી કરતી હોય છે, બસ, બીજું કઈ નહીં. એને પોતાને જ ખબર નથી હોતી કે સત્વરજ તમો ગુણવાળી હોય છે. સમજમાં આવ્યું? એ તો શું છે, જડ હોય છે, એને કઈ ખબર હોતી નથી. એ ખબર કોને હોય છે? ચિત્ત, એ પુરુષને હોય. મહત્તત્વમ એટલે કે કોમ્બિનેશન પુરુષ અને પ્રકૃતિનો. એ તો સમજમાં આવી ગયું ને? લવ સ્ટોરી જોઈ લો ને તોય પછી સમજમાં આવ્યું. મહત્તત્વ એટલે બ્લુપ્રિન્ટ ઓફ ધ એન્ટાયર યુનિવર્સ. એ મહત્તત્વ કહેવાય એને. એટલે એને મહત કહેવાય છે. મહત એટલે મહાન. મહત એટલે ગ્રાન્ડ, મહાન. એનામાંથી પછી બધો કર્મેન્દ્રિય, પ્રાણ કર્મેન્દ્રિય વગેરે પછી બધું થતું હોય છે. કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય, મન
અહંકાર બધું ત્યાંથી પ્રકટ થતું હોય છે. ચિત્ત બધું ત્યાંથી પ્રકટ થતું હોય છે મહત તત્વમાંથી. તન્માત્રા, પંચ તન્માત્રા, પંચભૂત બધું ત્યાંથી જ પ્રકટ થતું હોય છે. એ ન હોય તો કશું પ્રકટ ન થાય. સમજમાં આવ્યું? મહત તત્વ ના હોય ને તો કઈ પણ પ્રકટ થાય નહીં. મહત તત્વ જે છે એ આખો યુનિવર્સ નો બ્લુપ્રિન્ટ, સીડ છે. જેવું મહત તત્વમાં છે એવું જ યુનિવર્સમાં પછી આવશે. એટલે વેરી ઇમ્પોર્ટન્ટ મહત તત્વ તો બ્લુપ્રિન્ટ છે. તો મહત તત્વ જે છે એ તો શું છે, કાર્યકોટીમાં આવી શકશે ને. હવે તો મહત તત્વ જે છે એ પુરુષ અને પ્રકૃતિના સમાગમથી થયેલો છે. અને તો મહત તત્વનો અભિમાની ગણવું કે પ્રકૃતિનો અભિમાની ગણવું, હવે એ પાછો ક્વેશ્ચન કરે છે. સમજમાં આવ્યું? તો એ કહે છે સભવતી. તો તત્રાપી મહત તત્વ, હવે એક 1 by 1 પેલો પૂર્વ પક્ષી નિરાશ કરે છે. ત્યાં કહે છે કે નહીં, મહત્વનો અભિમાની ઈશ્વર ન હોઈ શકે અહીંયા આંતર્યામી બ્રાહ્મણમાં. કેમ ન હોઈ શકે? તો કહે છે મહત્તત્વમ અવસ્થાનંતર રૂપમ સૂત્ર અંતર્ગતત્વમ ન અસ્ય વિવક્ષિતમ ઇતિ પ્રકૃતિ અભિમાન્યેવ ભવતિ તાદૃશસ્ય અંતર્યામિણઃ સાંખ્ય હું બહુ જલ્દી જતો રહ્યો. એટલે કહે છે અવસ્થાનંતર રૂપ છે. એટલે જ્ઞાન ક્રિયા અવસ્થાનંતરમ છે. એટલે કે એક વાત સમજો, અહીંયા જે સૂત્ર શબ્દ છે ને, જે તમને નોટ લખ્યો તો લખી દો અહીંયા. અવસ્થાનંતર રૂપ સૂત્ર, સૂત્ર છે ને જે શબ્દ, કયો સૂત્ર? ગૌતમ સૂત્ર લખો. એમાં યાજ્ઞવલ્ક અને ગૌતમ સૂત્ર લખો. વળી પાછી તમને પછી પ્રોબ્લેમ થઈ જાય. એટલે ત્યાં મુખ્ય મુદ્દો એ કહી રહ્યા છે, બધું ઇન ડિટેલ નહીં જવું, કારણ કે રશ્મિકાળ તો ઇન ડિટેલ ગયા છે એમાં. ઇન ડિટેલ પાછું કહીશ પાછી કહેશે ક્યાં આવે જતા રહ્યા આપણે બધા, એ સમજ નથી આવતું. તો મહત્તત્વ જ્ઞાન ક્રિયા અવસ્થાનંતર રૂપમ, એનાથી શું કહે છે કે ગૌતમ સૂત્ર યાજ્ઞવલ્ક્ય સૂત્રમાં પણ મહત્તત્વનું થી જેટલું પણ ઉત્પન્ન થયું હોય, વાયુ, પૃથ્વી, જેટલું પણ બધાનો અંતર્યામીપણું ડિનાય કરેલું છે અપફ્રન્ટ. કેમ કે એ તો પોતે અવસ્થાનંતર છે ને, એનું અંતર્યામીપણું કેવી રીતે હોય? એ તો ખુદ કાર્ય છે ને. તો એનું અંતર્યામીપણું તો હોય જ નહીં, એમ જ કહે છે કે એ તો અભિમાનીનો વિવક્ષિતમ, અભિમાની એનું હોય, એ અહીંયા વિવક્ષિત ના હોઈ શકે. એટલે ત્યાં સૂત્રમાં એ લોકોએ રેફ્યુટ કરી દીધું છે કે અહીંયા સૂત્રમાં તો એનો અભિમાની જે છે વિવક્ષિત ન હોઈ શકે અહીંયા. એટલે મહત્તત્વની જે છે એઝ પર ગૌતમ સૂત્ર નોટ પોસિબલ. મહત્તત્વનો અભિમાની ન હોઈ શકે એઝ પર ગૌતમ સૂત્ર. એટલું કહી દીધું. હવે હું એટલું અંદર નહીં જાઉં કે કેમ નથી પોસિબલ, પણ વિથ રેફરન્સ ઓફ ગૌતમ સૂત્ર ઇટ ઇઝ નોટ પોસિબલ. Is it understood? મહત્તત્વનો અભિમાની પોસિબલ નથી. તો હવે કયો કલ્પ રહ્યો? હવે કયો કલ્પ રહ્યો? મહત્તત્વમ પ્રકૃતિનો અભિમાની, એ જ તો કલ્પ રહ્યો ને બાકી. હવે પહેલેથી રિફ્યુટ કરતા આવ્યા ને જે, એમાં હવે છેલ્લે કયો કલ્પ રહ્યો? પ્રકૃતિ અભિમાની. પ્રકૃતિનો અભિમાની કોઈ દેવતા એટલે કે ઈશ્વર હશે. એની સ્તુતિ માટે આ અંતર્યામી બ્રાહ્મણ કહ્યું હશે એવું પૂર્વ પક્ષી કહે છે. એ સમજમાં છેલ્લો. તો એ કહે છે કે હવે રહ્યું શું? સાંખ્ય પરિકલ્પિતસ્ય તદ્ગુણાનામ સત્વાદીનામ અંતર્યામિણઃ. સાંખ્ય પરિકલ્પિત પ્રકૃતિનો જે ઈશ્વર જે છે, પ્રકૃતિથી ઘેરાયેલો જે ઈશ્વર જે છે,
એને જ તમે અંતર્યામી ગણી લો ને. અંતર્યામી નો મતલબ શું? જે અંદર હોય તે. હવે સાંખ્ય પરિકલ્પિત છે. હવે આટલું બધું તો હોઈ ન શકે. જો બ્રહ્મવાદ અનુસાર પણ ન હોઈ શકે. હા, મહત્તત્વ પણ ન હોય, મહત્તત્વનો પણ અભિમાની ન હોઈ શકે. બ્રહ્મ તો શરીર જ નથી બ્રહ્મનો તો, એટલે એ પણ રેફ્યુટ થઈ ગયું. ઈશ્વર હોઈ શકે, પણ ઈશ્વર કેવા પ્રકારનો? બે પ્રકારનો ઈશ્વર હોય છે. એ યા તો મહત્તત્વનો ઈશ્વર હોય, યા તો પ્રકૃતિનો અભિમાની હોય. મહત્તત્વનો તો ગૌતમ સૂત્ર ના પાડે છે કે નથી. તો હવે રહ્યો શું? પ્રકૃતિનો અભિમાની જ રહ્યો ને. તો એ તો અંતર્યામી અહીંયા કહેવામાં આવેલું છે, અંતર્યામી બ્રાહ્મણમાં, એમ પૂર્વ પક્ષી કહે છે. હા, તે કહે છે જો સાંખ્ય પરિકલ્પિતસ્ય તદ ગુણાનામ સત્વાદિનામ તમસેવા યોગાત સર્વનિયામકસ્ય બ્રહ્મત્વે સાધિતે કપ પુરુષાર્થ સિદ્ધ્યેત. કહે છે કે જો એમ ગણો, પૂર્વ પક્ષી છે હજુ, જો એમ ગણો કે અંતર્યામી સાંખ્ય પરિકલ્પિત છે, રહ્યું શું છેલ્લું? એ જ રહ્યું ને. જો એમ ગણો તો સાંખ્ય પરિકલ્પિત માં તો તદ ગુણાનામ સત્વાદિનામ તમસેવ. વા શબ્દ અથવાના અર્થમાં છે. તો જો અહીંયા થોડી ગ્રામેટિકલી મજાની વસ્તુ કહી દીધી છે પુરુષોત્તમજીએ. સાંખ્ય પરિકલ્પિતસ્ય તદ ગુણાનામ સત્વાદિનામ. સત્વ રજ તમ આદિમાં આવી ગયો ને શબ્દ? આદિમાં આવ્યો. કયું સમજમાં આવે છે? તદ ગુણાનામ સત્વ આદિનામમાં સત્વ રજ તમ આવી ગયું, પછી પાછો તમસ એવા એમ લે છે ને. હા, એ સમજમાં આવ્યો ને પ્રોબ્લેમ? આવ્યો કે નહીં? કે એકલા જ એ જ બોલે છે? ભાષ્ય પ્રકાશ જોશો કઈ લાઈન છે? મને ખ્યાલ નથી આવતો. લાઈન નંબર જો તમને કહું, છેલ્લેથી બીજી 551 પાનું છે અને છેલ્લેથી બીજી લાઈન. ભાષ્ય પ્રકાશ છેલ્લેથી બીજી 551 ભાષ્ય પ્રકાશ છેલ્લેથી બીજી લાઈન. બીજા બધાને સમજમાં ના પડતી હોય ને તે બોલજો. અને થોડું સ્લો લેજો ને ધવલભાઈ, આ ટ્રાન્સલેશન લો તો જરા મને વાર લાગે છે. તો હું તમને એક રિકમેન્ડેશન આપું, જયારે મારું સાંભળતા હોય ને ત્યારે લખવાનું બંધ કરી દો તમે, નહીં તો ડેફિનેટલી નહીં સમજાય. પછી આઈ કેનોટ હેલ્પ યુ. બસ તો લખશો જ નહીં તમે, પછી લખજો. હું જે સમજાવતો ને એ તમે તે વખતે જ સમજી લો તો તમને વધારે સમજમાં આવશે રિયલ ટાઈમમાં. તો જો તત્વાદિનાન તમસેવા, તો એ કહે છે કે સાંખ્ય પરિકલ્પિત જે તદગુણાનાન સત્વાદિનાન, જે સત્વ રજ તમ ગુણ જે પ્રકૃતિ જે છે એ પ્રકૃતિનો અભિમાની જે ઈશ્વર છે એને તમે કન્સિડર, છેલ્લે ઓપ્શન રહ્યો કન્સિડરેશનમાં. એમ કે છે કે તમસ એવ વા યોગાત, એટલે કે એક સાંખ્ય છે અને એક યોગ છે. તો યોગમાં પણ અવિદ્યા રૂપ તમસ કન્સિડર કરેલો છે એને. સમજમાં આવ્યું? તો સાંખ્યમાં પ્રકૃતિ જે છે એ સત્વ રજ તમો ગુણ વાળી હોય છે ને યોગમાં એવું નથી. હા, યોગમાં જે તમે તમસ કરેલું છે એ સમજાવો ને, એ ના સમજાયું. યોગમાં જે હા એ સમજાવું છું. યોગમાં આવું નથી કન્સિડર કર્યું. પાતંજલ સૂત્રમાં યોગ સૂત્રમાં એને તમસ કહેવામાં આવેલું છે. હવે આપણે સમજીએ કે રીતે, પણ પહેલા સાંખ્ય પરિકલ્પિત તદગુણાનામ સત્વાદિનામ તો સમજમાં આવ્યું ને. અંતર્યામી જે એ આવા આ પ્રકૃતિની નો અભિમાની છે, એટલે સત્વ રજ તમ નો અભિમાની છે. એટલે સત્વ રજ તમ નો એનામાં એવા ધર્મો એનામાં પણ પછી આવશે ને, કારણ કે અભિમાની શાનો? અભિમાની હોય તો અભિમાન થવું એ તો સત્વ રજ તમો નો ઇફેક્ટ થઈ ને. તો ઈશ્વર પણ એવા સત્વ રજ તમ ગુણોથી ઘેરાયેલો છે. એવું થયું ને? હા, એવું થયું. એ પૂર્વ પક્ષી કહે છે કે જો એવો જ ઈશ્વર તમને અહીંયા અંતર્યામી બ્રાહ્મણમાં માન્ય હોય, પુરુષ એવા અંતર્યામીની ઉપાસના કરીને મારે કરવાનું શું?
પ્રાપ્તિ થાય એવા અંતર્યામીને ઉપાસના કરીને ના થાય. ન થાય. હવે રહ્યો યોગ. યોગ રહ્યો ને, યોગ સમજીએ હવે. મહાપ્રભુજી શું કહ્યું? 1 મિનિટ, મહાપ્રભુજી નો જોઈ લઈએ શબ્દ. સાંખ્ય પરિકલ્પિતસ્ય ગુણયોગા તાદૃશસ્ય બ્રહ્મત્વે વા કઃ પુરુષાર્થો ભવેત. આટલું કહ્યું છે ને મહાપ્રભુજીએ. તો સાંખ્ય પરિકલ્પિતસ્ય ગુણયોગાત, યોગાત શબ્દ છે ને, જુઓ. હા, એ અહીંયા રશ્મિકારે સારી રીતે સમજાવ્યું છે. મને પણ નતો ખ્યાલ કે આવી રીતે આવો પણ અર્થ થાય છે એનો. રશ્મિકાર એને ફૂટ કરેલો છે. જો રશ્મિકાર એના માટે શું કહે છે? યોગ શાસ્ત્રીયમ પ્રકૃતિ રૂપમ આહુ તમસૈતિ. યોગ શાસ્ત્રી એટલે કે પાતંજલ યોગ સૂત્ર છે, તેમાં પ્રકૃતિ જે છે એને તમસ કહેવામાં આવે છે. અને તમસ નો મતલબ અહીંયા કહેવામાં આવે છે અવિદ્યા. અવિદ્યા એટલે એ અવિદ્યાના કારણે અધ્યાસ પ્રકટ થાય છે. પંચ પર્વા અવિદ્યાના કારણે અધ્યાસો એના રિસ્પેક્ટિવલી અધ્યાસ પ્રકટ થાય છે યોગના અનુસાર. એ અધ્યાસના કારણે અધિ આસતે અધ્યાસ એટલે કે સુપર ઇમ્પોઝિશન હોય ને, તો આપણને એમ લાગે કે હું હવે આ છું. એ છીએ આપણે આત્મા, પણ આપણને એવું લાગે કે હું માથું પણ છું, હું શરીર પણ, હાથ પણ છું, હું પગ પણ છું. એકચ્યુઅલીમાં તો એ હું પગ નથી, એ પગ પ્રકૃતિ છે. સમજમાં આવ્યું? એકચ્યુઅલી હું એમ ધારું કે હું છું. હું એટલે કોણ? પેલો શરીર હું? એ પાછી ના પાડી જશે કે નહીં, હું એટલે શરીર નહીં, કેમ કે એ તો પ્રકૃતિનો પ્રોબ્લેમ છે. તો હું કોણ? હું એટલે આત્મા. હવે પછી જો વળી પાછી એ જો પ્રોબ્લેમ કરીએ ને કે હું એટલે આત્મા, તો પછી હું શબ્દ જે છે, અહમ જે બોલી રહ્યો છે, કોણ બોલી રહ્યો છે? આત્મા બોલી રહ્યો છે. એ પાછું પ્રોબ્લેમ, કારણ કે આત્મામાં અહમ જેવું કશું હોતું જ નથી. કારણ કે અહમ ક્યાંથી પેદા થાય છે? ચિત્ત ક્યાંથી પેદા થાય? મેં હમણાં જ કહ્યું, મહત્તત્વમાંથી. તો મહત્તત્વ ક્યાંથી આવ્યું પાછું? પ્રકૃતિ ને પુરુષના સમાગમથી. ત્યાં જ પડી ગયો ને કે પછી હું જયારે બોલું તો હું કોને બોલું પાછું? હું એટલે શું? અહમ. અહમ ક્યાંથી આવ્યો? આત્મામાં તો અહમ હોતો જ નથી. શુદ્ધ આત્મામાં અહમ હોય જ નહીં. તો અહમ ક્યાંથી આવ્યો? હવે તમે કહેશો અહમ જે છે પ્રકૃતિમાંથી આવ્યો. પ્રકૃતિમાં અહમ કેવી રીતે હોય? પ્રકૃતિ તો જડ છે. વળી પાછી પ્રોબ્લેમ થઈ ગઈ ને. તો હું આવ્યો ક્યાંથી પાછો? તો જયારે તમે હું બોલો તો એ તમે આત્માને રિફર કરો છો કે શરીરને રિફર કરો છો? તો કન્ફ્યુઝ થઈ જવાય. કે જો તમે કોઈ એક સાઈડ લેશો તો હું પાછો એને પૂર્વ પક્ષી થઈને હું આવી જઈશ કે નહીં, એ રોંગ છે. હું એટલે આત્માને કન્સિડર કરતા, આત્મામાં તો હું પણ હોતું જ નથી. કેમ કે આત્મા જે છે તો શુદ્ધ ચેતના છે, તટસ્થ સાક્ષીવત અનુભૂતિ કરે છે, એઝ પર મહાપ્રભુજી. એનામાં કોઈ અહમ હોતો નથી. ચિત્ત નથી હોતો તો અહમ ક્યાંથી હોય? ચિત્ત જ નથી હોતો ને, ચિત્ત નહીં. હા, સોરી. કેમ કે મેં હમણાં જ કહ્યું મહત્તત્વમ હિરણ્મયમ. એ ચિત્ત પછી એનામાંથી પ્રકટ થશે, મહત્તત્વમાંથી. તો એ પ્રોબ્લેમ છે. તો એવી રીતે જેવી રીતે સાંખ્યમાં આવું મેટાફિઝિક્સ છે, એવી રીતે યોગમાં પણ મેટાફિઝિક્સ આવો છે. સમજમાં આવ્યું? પેલો અધ્યાસ વાળો મેટાફિઝિક્સ. એટલે એ બધું કેમ આવું ફીલ થાય છે કે હું એટલે ધવલ, કે હું એટલે આત્મા, આવું બધું કેમ ફીલ થાય છે? તો એઝ પર યોગ સૂત્ર શું કહે છે? જો યોગ સૂત્ર શું કહે છે? અનિત્ય અશુચિ દુઃખાનામ આત્મસુ નિત્ય શુચિ સુખાત્મક ખ્યાતિર અવિદ્યા ઇતિ દ્વિતીય પાદે. અવિદ્યાનો મતલબ ડેફિનેશન, વેરી નાઇસ ડેફિનેશન. લખો, એને લખવા જેવું છે.
very good definition of અવિદ્યા. પણ જસ્ટ મેક શ્યોર કરજો કે બાજુમાં યોગ સૂત્ર અનુસાર એમ લખો પાછા. એ યોગ સૂત્રના દ્વિતીય પાદમાં કહે છે અનિત્ય, જે અનિત્ય હોય, અશુચિ એટલે અશુદ્ધ હોય, અને દુઃખું વાળું હોય, એમાં તમને નિત્યતા ભાસમાન થતી હોય, એમાં તમને શુદ્ધતા ભાસમાન થતી હોય, એમાં તમને સુખરૂપતાનું ભાસમાન થતું હોય, તો એવી એને ખ્યાતિ કહેવાય. એટલે કે એરર. ખ્યાતિનો મતલબ શું કહેવાય એને? એરર. ઇંગ્લિશમાં એને એરર કહેવાય. હા, ખ્યાતિનો મતલબ એરર. એવી એરર જયારે થાય આપણાથી, એવી એરરને અમે અવિદ્યા કહીએ છીએ. અનિત્ય કોઈક વસ્તુ હોય, કોઈક વસ્તુ અશુદ્ધ હોય, કોઈક વાળી વસ્તુ હોય, આપણને નિત્યતા ભાસમાન થાય કે શુદ્ધતા ભાસમાન થાય. કે જેમ કે એક વાત સમજો, દારૂ કેટલો અનિત્ય છે, કેટલો અશુચિ છે, કેટલો દુઃખ વાળો છે કે નહીં? લીવર ડેમેજ કરે, કિડની ડેમેજ કરે, ઘણું બધું ડેમેજ કરે. મળે ત્યારે કેટલું મજા આવી જાય. નિત્યતા, આહા કેટલું સરસ. નિત્યતા, શુચિ, એકદમ શુદ્ધતા અનુભવાય, અનુભવાય. આહા કેટલું સરસ. એ જો ખ્યાતિ થઈ જાય, ખ્યાતિનો મતલબ છે એરર. એવી કોઈકને એરર થઈ જાય ને, મિસ્ટેક થઈ જાય, તો એને અમે અવિદ્યા કહીએ છીએ. સમજમાં આવ્યું ને? દારૂ સારો એક્ઝામ્પલ છે. તો યોગ સૂત્રમાં એમ કહે છે કે જેમ સાંખ્યમાં પ્રકૃતિ છે, એમ યોગ સૂત્રમાં તમસ છે, અવિદ્યા છે. તો શું અંતર્યામી બ્રાહ્મણમાં એવી અવિદ્યાના નિયામક તરીકે અંતર્યામી પણ કહેવામાં આવ્યું છે યોગ સૂત્ર અનુસાર? અથવા સાંખ્ય પરિકલ્પિત જે પ્રકૃતિનો જે અભિમાની છે એને શું અંતર્યામી બ્રાહ્મણ તરીકે કહેવામાં આવ્યું છે? એ પ્રશ્ન પાછો પક્ષી કરી રહ્યો છે. ત્યાં યોગ સૂત્રમાં કહે છે કે અવિદ્યાનું સ્વરૂપ મેં તમને કહ્યું ખ્યાતિ. એવું ખ્યાતિ થાય. ખ્યાતિનો મતલબ જો એના ઘણા બધા અર્થ છે. ખ્યાતિ કે ભ્રમ એ પણ થઈ શકે. એનો ભ્રમ પણ શબ્દ છે એનો. પાછી બધી ખ્યાતિ ભ્રમાત્મક પાછી નથી હોતી. એટલે લેટ મી નોટ સે ઓલ ધીસ થિંગ. પાછી ઘણી બધી ખ્યાતિઓ આવી જશે. પાછી ખ્યાતિ, અન્યથા ખ્યાતિ, એવી ઘણી બધી ટાઈપની ખ્યાતિઓ છે. પાછી એરર્સ બધી, ધેર આર મલ્ટિપલ ટાઈપ્સ ઓફ એરર્સ. ખ્યાતિ વિવેક કે કારણ ખબર નહીં. પારુલબેન મસ્ટ નો ઇટ. એક બાવાનો આખો ખ્યાતિ પર જ આખો પ્રવચન છે. એ બુક નું નામ ભૂલી ગયો હું. બાવાએ પ્રકટ કરેલું છે, વાંચજો, મજા આવશે. કાર્ય કારણ ભાવ મીમાંસા, અનખ્યાતિ વ્યાદ છે ને બાવાનું પુસ્તક. હા, બસ એ તમે વાંચજો. એમાં ખ્યાતિનો વધારે ઉલ્લેખ છે. ક્યાં ગયું? હા, તો એ કહે છે કે યોગ સૂત્ર અનુસાર ખ્યાતિ કે અવિદ્યા, તો એ કહે છે કે ખ્યાતિર ભ્રમ પૃથિવ્યાદિ સર્વનિયામકસ્ય અથૈતવ્યમ. તો શું પૃથ્વી આદિનું સર્વનિયામકતા જે છે એ કોઈ ભ્રમ કરી રહ્યો છે કે અખ્યાતિ છે કે અવિદ્યા કરી રહી છે? આઈ સમજમાં? કેમ કે અવિદ્યા જે છે એનાથી પૃથ્વી આદિ સર્વનિયામકતા થઈ રહી છે. પૃથ્વી આદિ અવિદ્યાથી ભ્રમ નિયમન થઈ રહી છે. એ અહીંયા ક્વેશ્ચન કરી રહ્યા છે. સમજમાં આવ્યું ને?
સાંખ્ય અનુસાર પ્રકૃતિનો અભિમાની, યોગ અનુસાર અવિદ્યા રૂપ અભિમાની. તો કેમ કે પ્રકૃતિ જે છે એ અનિત્ય છે, અશુચિ છે, દુઃખરૂપ છે વગેરે વગેરે. કેમ કે ત્યાં પછી એમ કહે છે કે ભાઈ અહમ ભાવ આવે છે પુરુષને પ્રકૃતિના કારણે. તો આ બધું જોતા તો એમ લાગે છે કે ભાઈ યોગ સૂત્ર અનુસાર અવિદ્યા ગ્રહણ કરો, અથવા તો સાંખ્ય અનુસાર પ્રકૃતિનો અભિમાની ગ્રહણ કરો. બે માંથી કોઈ પણ ગ્રહણ કરશો અંતર્યામી બ્રાહ્મણમાં તો આપત્તિ એ આવશે કે કોઈ પણ પુરુષાર્થ સિદ્ધ નહીં થાય. બરાબર. કેમ કે ત્યાં જો એમ કહેશો કે અવિદ્યાની ઉપાસના કરો તો એવી અવિદ્યાના ઉપાસકો તો અસુરો હોય છે, સુર નથી હોતા. અવિદ્યાના ઉપાસક કોણ હોય? માયાના ઉપાસક કોણ હોય? અસુર. તો આવામાં કયો પુરુષાર્થ સિદ્ધ થાય? તો એ કહે છે જવા દો, આ બ્રહ્મ પણ નથી, એ અભિમાની પણ નથી, જવા દો, બધું જ જવા દો. આ જસ્ટ ખાલી સતત દેવતાની સ્તુતિ છે એમ ગ્રહણ કરી લો અને આગળ ચાલો, પૂર્વ પક્ષી કહે છે. હા, સમજમાં આવ્યું ને એટલું? કે આ બધી વાત જવા દો. બ્રહ્મ પણ નથી, જીવ પણ નથી, સાંખ્ય પરિકલ્પિત અંતર્યામી પણ નથી, યોગ સૂત્ર અનુસાર અવિદ્યા પણ નથી, પ્રકૃતિ નથી, પુરુષ નથી, કોઈ પણ નથી, કશું નથી. જસ્ટ ખાલી સ્તુતિ છે દત્ત દેવતાઓની એમ કરીને જવા દો. ત્યાં પછી મહાપ્રભુજી કહે છે કે નહીં નહીં, એ જવા દો નહીં. અહીંયા ત્યાં મહાપ્રભુજી કહે છે કે ધર્માભિલાપાત તદ્ધર્માણામ અભિલાપાત ન અભિલાપાત તદ વિરુદ્ધ ધર્માણામ ચ અભિલાપાત. એનો મતલબ છે કે તેથી જ કરીને અમે આ વ્યાસજીએ સૂત્ર આપ્યું છે કે સાંખ્ય પરિકલ્પિત અંતર્યામી કે યોગ પરિકલ્પિત અવિદ્યા જો ત્યાં આપત્તિ આવે તો ત્યાં કહે છે કે નહીં, કેમ કે એવા ધર્મોનો અભિલાપ નથી. એવા ધર્મો અંતર્યામીના જે ધર્મો છે એવા કોઈ પણ ધર્મોનો ડિક્લેરેશન અંતર્યામી બ્રાહ્મણની સ્તુતિમાં નથી. કેમ કે અવિદ્યા જે છે એના પણ ગુણધર્મો હોય છે અને અભિમાનીના પણ ગુણધર્મો હોય છે. એવા કોઈ પણ ગુણધર્મો આ સૂત્ર યસ્યાત્મા શરીરમ ય પૃથિવ્યામ તિષ્ઠન ય પૃથિવીમાં અંતરો યમયતિ યસ્ય પૃથિવી શરીરમ એ અથવા તો યાત્મનિ તિષ્ઠન યાત્માનમ અંતરો યમયતિ યાત્મા ન વેદ યસ્યાત્મા શરીરમ સ અંતર્યામ્યમૃત. એમાં પણ ક્યાંય પણ આવા ગુણધર્મોનો ડિક્લેરેશન નથી. તો કેવા ગુણોનો ડિક્લેરેશન છે? ત્યાં મહાપ્રભુજી કહે છે તદ વિરુદ્ધ ધર્માણામ ચ અભિલાપાત. એનાથી તો તદ્દન વિરુદ્ધ ધર્મોનો ડિક્લેરેશન આમાં મળે છે. બરાબર. વિરુદ્ધ ધર્મો એટલે કે યા આત્મનિ તિષ્ઠન યા આત્માનમ અંતરો યમયતિ. વિરુદ્ધ, જો વિરુદ્ધ છે આ. તમે જે કહી રહ્યા છો સાંખ્ય પરિકલ્પિત, એ અભિમાની છે, નિયામક નથી, નિયમન ન કરી શકે. યસ્યાત્મા શરીરમ, જેનો શરીર આ આત્મા છે એમ ગણો તો શરીર જે છે એ એના અનુસાર તો શરીરના ધર્મો શારીરમાં તો હોતા નથી, વિરુદ્ધ છે. શરીર કેવી રીતે બનાવે? કોઈક વસ્તુ કોઈ પણ કોઈનું શરીર કેવી રીતે બનાવી શકે? જયારે એના પર એનો કંટ્રોલ હોય તો.
તો આ તો વિરુદ્ધ લાગે છે. તમે એમ કહો છો કે શરીર પેલા શારીરને કંટ્રોલ કરે છે સાંખ્યમાં તો, કેમ કે પ્રકૃતિ ગુણ વાળી છે, ગુણો એને કંટ્રોલ કરે છે ઈશ્વરને. પણ અહીંયા તો તદ્દન વિરુદ્ધ કહ્યું છે, યસ્યાત્મા શરીરમ કહ્યું છે. એટલે એ પેલા એને શરીર બનાવ્યો છે, પેલા શરીરે એને નથી બનાવ્યો. એને એનો શરીર બનાવીને ગ્રહણ કરેલો છે. એને પૃથ્વી રૂપી શરીર ગ્રહણ કરેલો છે. સમજમાં આવ્યું? તદ્દન વિરુદ્ધ ધર્મો છે અહીંયા. યસ્ય પૃથ્વી શરીરમ ઇત્યાદિ સા અંતર્યામી અમૃત. અમૃત તત્વ કેવી રીતે પ્રાપ્ત થાય? ધર્મો વિરુદ્ધ છે. તમે જે સાંખ્ય કે યોગ પરિકલ્પિત જો અંતર્યામી ગ્રહણ કરો તો એવો અંતર્યામી થી તો તદ્દન વિરુદ્ધ ધર્મોનો અભિલાપ છે. સમજમાં આવ્યું? તસ્માત સાંખ્ય પરિકલ્પિતમ ન અંતર્યામી રૂપમ અત્ર ભવિતુમ અર્હતિ ઇતિ સિદ્ધમ. તેથી કરીને સાંખ્ય પરિકલ્પિત, સાંખ્ય સાથે યોગ પણ આવી જ જાય. તો સાંખ્ય પરિકલ્પિત અંતર્યામી રૂપ અહીંયા ગ્રહણ નહીં કરવો જોઈએ. એવં સતી બ્રહ્મધર્મા એવ એતે ભવંતિ ઇતિ બ્રહ્મવાદ ફલિષ્યતિ. તેથી આ બ્રહ્મના જ ધર્મો છે. યા આત્મનિ તિષ્ઠન બ્રહ્મનો ધર્મ છે. યસ્ય આત્મા શરીરમ બ્રહ્મનો ધર્મ છે. અંતર્યામી અમૃત, આત્મા અંતર્યામી અમૃત બ્રહ્મ ધર્મ છે. આ અંતર્યામી પણ બ્રહ્મ સ્વયં ગ્રહણ કરે છે. આ બ્રહ્મ જ છે, બ્રહ્મનો જ ડિસ્ક્રિપ્શન છે. કોઈ પ્રકારના દેવતા કે કોઈ પ્રકારનો અભિમાની, પ્રકૃતિ અભિમાની ઈશ્વર કે કોઈ પણ પ્રકારની અવિદ્યા એ અહીંયા આનો અર્થ નથી. અહીંયા સમજમાં આવ્યું? હવે નપુંસક પ્રયોગ જે છે એ નેક્સ્ટ પણ આ સંખ્યામાં અનિશ્વરવાદી સંખ્યા લેવાનું, રાઈટ? ઈશ્વરવાદી સંખ્યા નહીં, રાઈટ? ઈશ્વરવાદી, એબ્સોલ્યુટલી, એબ્સોલ્યુટલી. અનિશ્વરવાદી કે ઈશ્વરવાદી? ઈશ્વર પંચશીખ નહીં, આપણા કપિલજી. કપિલ. હા, કપિલજી. તો કપિલજીના સાંખ્યમાં તો આવી રીતનું ઇન્ટરપ્રિટેશન કેવી રીતે આવશે? મને ખ્યાલ ના આવે. તો ઈશ્વરમાં તો બધું ઈશ્વર બન્યો છે તો એક્સેપ્ટ કરે જ છે ને? એક્સેપ્ટ કરે છે, પણ અંતર્યામીનું પણ જે છે ને એ જરા લચીલો છે પ્રોબ્લેમ. એ એક્સેપ્ટ કરે છે, પણ સાંખ્ય જે છે એ વિલ નોટ એક્સપ્લિસિટલી ટેલ યુ કે તદ સૃષ્ટ્વા તદેવાનુપ્રાવિશત તદ અનુપ્રવિશ્ય સત્ય ત્યત્યાભવત. They will not accept it. એ તત્ત થઈને નથી એક્સેપ્ટ કરતો, ભાઈ શ્રેષ્ઠ સાંખ્ય કેવી રીતે કહેવાશે? ઈશ્વર સાંખ્ય એટલા માટે કહેવાય કેમ કે બ્રહ્મમાંથી આ બધું પ્રકટ થયું છે, પણ બ્રહ્મ ફરીથી એ કાર્યમાં એન્ટર થયું છે, એમાં તો ડેફિનેટલી કોન્ટ્રોવર્શિયલ છે. તો આખો પાછો ફરીથી સાંખ્ય ખોટો પડી જશે. ના, ખોટું પડી જાય ને. ઈશ્વરમાંથી થયેલો છે ને પ્રકૃતિ ને પુરુષ. ઈશ્વર સાંખ્યનો મતલબ શું? ઈશ્વર સાંખ્યના પ્રમાણે તો યત્તમ ત્રિગુણમ અવ્યક્તમ નિત્યમ સદ અસદાત્મકમ પ્રધાનમ પ્રકૃતિમ પ્રાહુર વિશેષમ વિશેષવત. ત્યાંથી કપિલજી સ્ટાર્ટ કરે છે. ત્યાં તો આપણને ક્યાંય પ્રોબ્લેમ નથી ને. ત્યાં તો મહાપ્રભુજી ત્યાં કહે છે કે હા, ક્રિએશન જે છે, સ્વર્ગ જે છે એ તો બ્રહ્મમાંથી જ થયો છે ને. પ્રકૃતિ અને પુરુષ એ તો શું છે કે એ બ્રહ્મનો જ બે પાસા છે. તો એમાં તો કોઈ પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ છે અંતર્યામી પણ આમાં પ્રોબ્લેમ છે. સાંખ્યનો કોન્સેપ્ટ અંતર્યામી થોડોક અલગ છે, અને બ્રહ્મવાદમાં જે અંતર્યામીનો જે કોન્સેપ્ટ છે એ થોડોક અલગ છે. કોન્સેપ્ટમાં અલગ છે. પૂર્વ પક્ષી શું કહે છે કે સાંખ્યનો જે કોન્સેપ્ટ છે એ જ લઈ લો ને તમે, કેમ કે અમને તો કોઈ ખબર નથી
કે વેદમાં આવો અંતર્યામીનો કોઈ પણ કોન્સેપ્ટ શકે. હવે લકીલી યોગમાં પણ એવો કોન્સેપ્ટ છે અંતર્યામીનો, અને સાંખ્યમાં તો છે જ કોન્સેપ્ટ અંતર્યામીનો. તો પેલો પૂર્વ પક્ષી એમ કહે છે કે નહીં, આ સાંખ્યમાં તો ચોખ્ખે ચોખ્ખું અંતર્યામી કહેલું છે શબ્દ તરીકે, તો એને જ લઈ લો ને તમે. હવે એને લઈએ તો એને પ્રોબ્લેમ એ થાય છે કે આવો અંતર્યામી સાંખ્ય પ્રપોઝ કરેલો અંતર્યામી છે એ તો ગુણોથી ઘેરાયેલો છે, ગુણોથી ગ્રસ્ત છે. એવા અંતર્યામીને પૂજન કરીને મારે કરવું શું? તો એ કહે છે કે જવા દો, સાંખ્ય પણ નથી, કંઈ પણ નથી, અંતર્યામી જે છે બ્રહ્મ પણ નથી. તો અહીંયા અંતર્યામી બ્રાહ્મણમાં તો કઈ બ્રહ્મની વાત જ નથી, જવા દો એને. એટલે મહાપ્રભુજી ઇન્ટરફિયરીને એમ કહે છે કે નહીં, એ તમારા માટે નયો કોન્સેપ્ટ હશે બ્રહ્મ વેદમાં, પણ એટ ધ વેરી સેમ ટાઈમ I am not accepting Sankhya Parikalpit Antaryami here. I am not accepting that concept here. At the very same time, Mahaprabhuji agrees with Sankhya, but he doesn't agree that Antaryami Brahman specific Yasya Atma Shariram Ya Prathivyam Tishtan Ma Sankhya Rup Antaryami અહીંયા છે. That he doesn't agree with that. કે અહીંયા એનું વર્ણન નથી, અહીંયા તો શુદ્ધ બ્રહ્મનો જ વર્ણન છે. તમે કહ્યું ઈશ્વર સાંખ્યમાં અંતર્યામીનું વર્ણન છે એ બ્રહ્મ પરક નથી એમ? નો, એ બ્રહ્મ પરક નથી. એબ્સોલ્યુટલી નોટ. નો. બરાબર. તો પછી આ એટલે મે બી મારું અન્ડરસ્ટેન્ડિંગ ઓછું છે, પણ એટલે પ્રશ્ન એ થાય છે કે સાંખ્યમાં તત્વોની સંખ્યા ગણાવી અને પછી એનું મુખ્ય તત્વ કે ભાઈ ઈશ્વર છે, બ્રહ્મ છે, એ વસ્તુ સિદ્ધ કરી. ત્યાં સાંખ્યમાં કે છે કે આ બધા તત્વો છે પણ એ બધા એનામાંથી પ્રકટ થયેલા છે, બરાબર? તો ઇવેન્ચ્યુઅલી સાંખ્ય એક્સેપ્ટ તો એ જ કરે છે કે ઈશ્વર થકી જ આ બધું થયેલું છે. તો જો ઈશ્વર માંથી આ થયું છે તો સાંખ્ય એવું એક્સેપ્ટ નથી કરતું. આઈ એમ જસ્ટ આસ્કિંગ ક્વેશ્ચન, એટલે આઈ ડોન્ટ નો, મને એનું 100% જ્ઞાન નથી. એક વાત સમજો, ક્રિએશન ના બાબતે કોઈ પ્રોબ્લેમ નથી ને. મેં તમને સમજાવી, ઈશ્વરમાંથી જ બધું ક્રિએશન થાય છે. ના, એવું નથી પૂછતો. હું એ પૂછું છું કે સાંખ્ય જયારે એવું કહી રહ્યું છે કે આ નથી, આ નથી, આ નથી, આ બધું ઈશ્વર છે, તો એ કહેતા ઇવેન્ચ્યુઅલી અંતર્યામી કહો, પ્રકૃતિ કહો, જળ ઇત્યાદિ, એ બધું ઈશ્વર થયું છે એવું સાંખ્ય એક્સેપ્ટ કરશે તો અંતર્યામીમાં પરબ્રહ્મતા તો આવી ગઈ ને ઓટોમેટિકલી સાંખ્યના પ્રમાણે પણ. હવે એ એક વાત સમજો, એ સાંખ્ય તમે કેવલાદ્વૈતવાદને કહો ને કે ઇન્ટરપ્રિટ કર, તો એ બીજી રીતે ઇન્ટરપ્રિટ કરશે. એ જ સાંખ્યને તમે જો એમ કહો ને કે આ શ્લોકનું ઇન્ટરપ્રિટેશન તમે વિશિષ્ટાદ્વૈતવાદીને કહો ને તો એ જુદી રીતે ઇન્ટરપ્રિટ કરશે. એ તો by Mahaprabhuji's means that Mahaprabhuji has clarified this shlokas. It is, we know that yes, it is this interpretation, Shuddhadvaiti interpretation. Baki, there are lots of interpretations of Sankhya, Seshwar Sankhya in fact. They tend to interpret in Vishishtadvaiti. They tend to interpret in Dvait Mat. Not deny that, because there are multiple interpretations possible. તો જ્યાં એક્સપ્લિસિટલી ત્યાં કહ્યું છે ત્યાં મહાપ્રભુજી કહે છે કે નહીં, એ તો શું છે, અંતર્યામી બ્રાહ્મણમાં જે સ્પેસિફિક શબ્દ વાપરવામાં આવ્યા છે, યા આત્મનિ તિષ્ઠન કે યા પૃથિવ્યામ તિષ્ઠન, અધિદૈવ, અધિભૂત, અધિયજ્ઞ, અધ્યાત્મ, અધિદૈવ, તો આ 5 વસ્તુ જે છે તે કોઈ પણ પ્રકારના કાર્યકોટીમાં નથી. ફર્સ્ટ ઓફ ઓલ, કોઈ પણ દેવતા, અભિમાની દેવતાની એ નથી રેફરન્સ. અહીંયા પરબ્રહ્મનો જ વર્ણન છે. તો એના માટે અહીંયા મહાપ્રભુજી કહી રહ્યા છે કે સાંખ્ય પરિકલ્પિત અંતર્યામી ગ્રહણ નથી કરતો હું અહીંયા. હવે એ સાંખ્ય પરિકલ્પિત અંતર્યામી on its own it may be right, on its own it may be very well true, but the way પૂર્વ પક્ષી એને ખપાવી માંગે છે એ મહાપ્રભુજીને એક્સેપ્ટેબલ જ નથી. બરાબર.
પૂર્વ પક્ષીનું જે સાંખ્યનું ઇન્ટરપ્રિટેશન છે એ એક્સેપ્ટેબલ નથી. ના અગેન પૂર્વ પક્ષીનો અંતર્યામી શબ્દનો ઇન્ટરપ્રિટેશન અહીંયા જે અંતર્યામી બ્રાહ્મણમાં થયો છે એ એક્સેપ્ટેબલ નથી. બરાબર. પૂર્વ પક્ષીનો સાંખ્યવાદ છે તે એક્સેપ્ટેબલ છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. હી ઇઝ રાઈટ ઇન હિઝ વે. બટ પૂર્વ પક્ષીનો જે અંતર્યામી શબ્દનો ઇન્ટરપ્રિટેશન અહીંયા જબરદસ્તી બળજબરી પૂર્વક અંતર્યામી બ્રાહ્મણમાં ખેડવા માંગે છે એ મહાપ્રભુજીને યોગ્ય નથી. મહાપ્રભુજીને યોગ્ય નથી કે તમે આને બળજબરી પૂર્વક બલાત્કાર પૂર્વક એને કેમ અહીંયા જોઈન કરો છો. એને સાંખ્ય મતમાં અંતર્યામી એનું યસ ઇટ હેઝ સમ વેલિડિટી ધેર. યસ ઇટ મે બી વેલિડ. Yes, it can be very well true, but don't mix it here in Antaryami Brahman. Just ખાલી શબ્દ મેચ થયા એનો મતલબ એવો નહીં કે ઓહો શબ્દ મેચ થયા, ચાલો ચાલો હવે મળી ગયો મને એક. અંતર્યામી બ્રાહ્મણ પણ શબ્દ તો અંતર્યામી છે. પેલા સાંખ્યમાં પણ પેલાને મળી ગયો કે ઓહો અંતર્યામી એટલે આ જ હશે. અરે ભાઈ મહાપ્રભુજી કહે છે ભાઈ શબ્દ મળવાથી કઈ પેલો સાંખ્ય થોડી લઈ લઉં હું અહીંયા. તારે જુઓ તો ખરા, અર્થ તો જુઓ. અર્થ તો જુઓ કે ચાર ધર્મો કેવા છે અને સાંખ્યનામાં જે ક્લેમ કરેલા અંતર્યામી છે એના ધર્મો કેવા છે. અર્થથી તો ઇન્ટરપ્રિટેશન કરો જરા. આ શબ્દ મેચ થઈ જાય છે તો એવી રીતે કેવી રીતે તમે અંતર્યામી કરી શકો? સમજવા આવે ને? બરાબર. તો મહાપ્રભુજી ત્યાં કહે છે કે નહીં ઈશ્વર પ્રકૃતિ ધર્મારૂઢ અંતર્યામી મન્યતે. એ તો ચોખ્ખું પહેલા જ ના પાડી દીધી. અહીંયા હું નથી માનતો કે પ્રકૃતિ ધર્મના પર આરૂઢ થઈને જે ઈશ્વર ગણવામાં આવ્યો છે સાંખ્યમાં એવો અહીંયા માનતો નથી. અહીંયા એટ ધી સ્પેસિફિક અંતર્યામી બ્રાહ્મણમાં. કેમ કે અહીંયા તો હું પરબ્રહ્મને જ માનું છું. તો આવું તો ના હોઈ શકે ને. તો એ કહે છે કે નહીં એ તો રોંગ છે. એ પૂર્વ પક્ષી કહે છે કે એ તો નહીં. તો મહાપ્રભુજી કહે છે હા એ તો રોંગ જ છે, એ તો કઈ હોઈ જ ન શકે. તેથી મહાપ્રભુજી કહે તદ વિરુદ્ધ ધર્માણાંચ અભિલાપાત. જેવું સાંખ્યમાં કહેવામાં આવ્યું છે અંતર્યામી એનાથી તો વિરુદ્ધ છે અહીંયા બધું. તેથી કરીને સાંખ્ય may have its own concepts which I agree with, but I will not agree that the same Sankhya Antaryami, Sankhya's Pratipadit Antaryami is mentioned over here. That I will not agree. Don't mix the concepts. ખ્યાલ આવે ને એ અહીંયા કહે છે. બરાબર. કેમ કે જો એ એક્સેપ્ટ કરે મહાપ્રભુજી તો કેટલો મોટો પ્રોબ્લેમ આવી જાય તમે સમજો. તત્સૃષ્ટવા તદેવાનુપ્રાવિશત તદ અનુપ્રવિશ્ય. પહેલા તો એ જ ખોટું થઈ જાય. અનુપ્રવિશ્ય એટલે કે આ કાર્ય રૂપ સૃષ્ટિને કરીને પછી વળી પાછી એઝ અ ફોલોઅપ એ બ્રહ્મે આ કાર્યની અંદર ઘૂસ્યો, પ્રવિષ્ટ કર્યો. તો હવે એ ઈશ્વર ઘૂસ્યો કે સ્વયં શુદ્ધ બ્રહ્મ ઘૂસ્યો? હવે એમાં પ્રોબ્લેમ આવી જાય ને. પ્રોબ્લેમ જો કેટલે હદ સુધી પછી ક્રેક જાય. આનંદમયાધિકરણમાં તસ્ય પ્રિયમેવ શિર. હા, એમાં જે આનંદમયતા જે છે એમાં પ્રોબ્લેમ આવી જાય. કારણ કે આનંદમય તો છે ઇનરમોસ્ટ કોર છે આપણો. રાઈટ. અન્નમય કોશ, પ્રાણમય, મનોમય, બીજો કયો હતો મનોમય પછી વિજ્ઞાનમય અને છેક અંદર આનંદમય. આનંદમય અંતર્યામી ન હોય, બ્રહ્મ ન હોય અને પેલો સાંખ્યના પ્રકૃતિના ધર્મથી આરૂઢ થઈને ઈશ્વર ગણતા હોય તો આનંદમય પણ પ્રકૃતિથી ગ્રસ્ત થઈ ગયો ને. એ તો લોચો થઈ ગયો. તો મહાપ્રભુજી કહે ઓહો નો નો નો, અહીંયા એ નથી વાત. અહીંયા તમે સમજો કે ધર્મો કેવા છે અહીંયા. તો અહીંયા ધર્મો આવા છે તો અહીંયા તો અંતર્યામી જ ગણવો પડશે બ્રહ્મને જ. આ જે નપુંસક પ્રયોગ જે છે ને એ આપણે કાલે લઈશું.
તર્કા પ્રતિષ્ઠત્વાદ જે છે આ તો સૂત્ર છે. તર્કા પ્રતિષ્ઠત્વાદ સૂત્ર છે ને? હા, આઈ થિંક હું ન બોલતો હતો. તર્કા પ્રતિષ્ઠત્વાદ તો મેં ક્યાંક સાંભળ્યું છે. આ તો સૂત્ર જ છે. એક મિનિટ. આ તો સૂત્ર હોવું જોઈએ. ક્યાંય કે નહીં, સૂત્ર જ છે ને? એવું સાંભળ્યું છે ખરું, વાંચ્યું છે ક્યાંક ધવલભાઈ. હા, એ મને મેં એકચ્યુઅલી હા એ મને સૂત્ર જ છે. હા, એટલે એનો રેફરન્સ લીધો છે તર્કા પ્રતિષ્ઠત્વાદનો. કાલે લઈશું ને. આ તો મારે પણ વાંચવું પડશે કારણ કે આ મને નથી ખબર. ભારતાત એટલે કયું છે? ભારતાત એટલે મહાભારતનો રેફરન્સ લીધો છે. હા હા, ના 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 ના, આ જે પર્ટિક્યુલર શ્લોક છે ને, તર્કો અપ્રતિષ્ઠા શ્રુતયો વિભિન્ન ભારતમાં મહાભારતમાં છે. યુધિષ્ઠિર જ કહે છે, ના શબ્દો છે. હા, આ એ કહે છે કે તર્ક પ્રતિષ્ઠા શ્રુતયો વિભિન્ન નૈકો મુનિર્યસ્ય વચ પ્રમાણમ. તો કોને મહાજનો યેન ગતઃ સા પંથા એમ કરીને કહે છે કે ની આવી રીતે ફોલો કરવું જોઈએ ધર્મ માર્ગને. એ યુધિષ્ઠિર જ કહે છે. મહાભારત ભારતાત એટલે મહાભારતમાંથી. ભારત નોર્મલી એને ભારત કહે છે, શાસ્ત્રમાં એને ભારત જ શબ્દ કહે છે, રિફર કરે છે ભારતથી જ. હા, પણ મહાભારત છે આ. પણ આ તર્કા પ્રતિષ્ઠત્વાદ જે છે હું તમને આ સમજાવીશ, કાલે સમજીશું આપણે. પણ મને આ સૂત્ર વાંચવું પડશે. મને આ સૂત્ર મેં હમણાં જ નોટિસ કર્યો, તર્કા પ્રતિષ્ઠત્વાદ. હા, પણ આપણે આને લઈશું કાલે, એટલે ડોન્ટ વરી. શારીરસ્થ જે છે એના રિલેટેડ છે. હા, એટલે આ તૃતીય સૂત્ર છે ને, બીજો આગળ જે આવશે સૂત્ર એનાથી રિલેટેડ છે આ. એટલે ધ્યાન આપીને સમજજો તો પેલો શારીર પણ સમજમાં આવશે. અને દશરથભાઈ, તમારો પ્રશ્ન હતો ને, એમાં અહીંયા જો સ્વયં પુરુષોત્તમજીએ કહેલું છે, નહીં મહદાદવ વિદ્યમાને તદ અભિમંતુ વ્યષ્ટિર્ભૂતા પૃથિવ્યાદય શરીરાણી યુગપદ ભવિતુમ અર્હંતિ ન ચ યોગીવત ઇતિ વાચ્યમ. એમાં પણ એમાં લખેલું છે. હા, એમાં પણ છે. જો ફોર યોર ક્વેશ્ચન. રાઈટ રાઈટ, બરોબર છે. હવે ખ્યાલ કરે. સમજાય. યસ. મેં હજુ પણ થોડુંક તો નથી લીધું. મેં હજુ પણ ઘણું બધું બાકી છે ને આ સૂત્રમાં. કાલે નપુંસક પ્રયોગમ સમર્થયંતી શરૂ કરશું, ત્યાંથી પછી એન્ડ કરી દઈશું આને સૂત્રને. પણ સિદ્ધાંત પક્ષ સમજમાં આવે ને બધાને? અસાધારણ ધર્મ છે જો બ્રહ્મના, એટલે અહીંયા કાર્ય નહીં ગણી શકાય કે અભિમાની ઈશ્વર નહીં ગણી શકાય સાંખ્યનો. રશ્મિકારે પણ નપુંસક એમાં પણ આપેલું છે. હા, એટલે રશ્મિકાર શું કરે છે, પુરુષોત્તમજીનો પ્રકાશ છે એના પર ટીકા છે. એટલે એક એક શબ્દ પુરુષોત્તમજીએ જે લખ્યો છે ને, રશ્મિકારે એને વિવેચના કરેલી. એટલે ઇટ્સ કાઇન્ડ ઓફ ચેઇન રિએક્શન કે મહાપ્રભુજીએ લખ્યું, મહાપ્રભુજીના એક એક શબ્દ પર પુરુષોત્તમજીએ વ્યાખ્યાન કર્યું, પુરુષોત્તમજીના એક એક શબ્દ પર રશ્મિકારે વ્યાખ્યાન કર્યું. હા, એ ચેઇન રિએક્શન છે આખું. હા, તો રશ્મિકાર તો બહુ વન્ડરફુલી એને એક્સપ્લેન કરે છે. એ જો લેવા જવું તો એક ચેપ્ટર પણ પૂરું, એક સૂત્ર પણ ઇઝીલી પૂરું ન થાય. તો રશ્મિકાર પુરુષોત્તમજી પછી થયા? ગોપેશ્વરજી, હા હા, ફોર શ્યોર, પુરુષોત્તમજી પછી થયા. યસ, યોગી ગોપેશ્વરજી છે એમનું નામ. એમના તો કેટલા બધા મેં તમને ઇન્સ્ટન્સીસ આપ્યા હતા ને. એ તો પોતે શિંગાર કરતા ને, શિંગાર કરતા ને તો પણ એમને મનમાં તો બધું પેલું શાસ્ત્ર જ ચાલતું રહેતું. તો પણ શાસ્ત્ર જ ચાલતું રહે એમનું.
જાગે સુએ ઉઠતા બેસતા તન મનસ્કા તદા લાપા તદ્વિચેષ્ટા તો શાસ્ત્ર જ હતું એમનું. ઓ યા હી વોઝ માઇન્ડ બ્લોઈંગ સ્કોલર યોગી ગોપેશ્વરજી. એકદમ પુરુષોત્તમજી જેવા જ એકદમ એક્સિલન્ટ સ્કોલર હતા પુરુષોત્તમ યોગી ગોપેશ્વરજી. માઇન્ડ બ્લોઈંગ. એમને બીજો વિચાર જ નહીં આવે. એમને શાસ્ત્રનો જ કઈ શાસ્ત્રનો જ વિચાર ચાલતો રહે. એમની વાર્તામાં છે ઇન્સ્ટન્સીસ પણ છે એમના તો. આપણને વિચાર નથી આવતો. આપણને એનો જ વિચાર બીજું બધું વિચાર આવે. હા એ એબ્સોલ્યુટલી ગોપિકાઓની જે દશા હતી ને એવી જ એમની શાસ્ત્રમાં દશા હતી. આલાપા તદ્વિચેષ્ટા. ચેષ્ટાઓ પણ એવી જ કરતા. શાસ્ત્ર એકદમ કમિટેડ શાસ્ત્રથી. એમને બધું શાસ્ત્રના એટલા કમિટેડ હતા અને હી હેઝ ક્યાં ક્યાંથી લઈ આવ્યા છે તમે જોયું નહીં? જો એટલા રેફરન્સીસ ક્યાં ક્યાંથી લઈ આવ્યા છે ભારતમાંથી ને અહીંયાથી ને આ પુરાણમાંથી અહીંયાથી ક્યાં ક્યાંથી પ્રમાણ લઈ આવે છે. અમુક વખત તો આપણને ખબર નથી કે ક્યાંથી લઈ આવ્યા. બધા એમને ઇઝ અ વેરી લર્નેડ સ્કોલર એક્સિલન્ટ સ્કોલર યોગી ગોપેશ્વરજી. સૌભાગ્ય કે આપણને મળ્યું. પુરુષોત્તમજી, યોગી ગોપેશ્વરજી, શ્રી હરિરાયજી આર વેરી સ્કોલર્સ આપણા પુષ્ટિ માર્ગના. જો કે હરિરાયજીની સ્કૂલ ઓફ થોટ થોડી જુદી છે બીજા બધા કરતા, બટ હી ઇઝ નો ડાઉટ સ્કોલર. શાસ્ત્રમાં ભાવ પક્ષમાં પણ હરિરાયજી સ્કોલર છે, શાસ્ત્રમાં પણ સ્કોલસ્ટિક છે એમની એબિલિટીઝ. વી કેનોટ ઇવન ઇવેલ્યુએટ. આ તો આપણે ઇવેલ્યુએશન કરી રહ્યા છે એમની, પણ આપણા પાસે તો એનો પણ એલિજિબિલિટી નથી કે આપણે એમની ઇવેલ્યુએશન પણ કરી શકીએ, વેલ્યુએશન પણ ન કરી શકીએ. આપણે એવી સ્થિતિમાં છે. ઓકે, અહીંયા રાખીએ આપણે. કોઈ પ્રશ્ન ના હોય તો. દ્રઢઈ ન ચરણ ન કેરો ભરોસો, દ્રઢઈ ન ચરણ ન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈ ન ચરણ ન કેરો, સાધન और नहीं या कली में जासु होय निवेरो, सूर कहा कहे द्विधा धरो, बिना मोल को चेरो भरोસો, દ્રઢઈ ન ચરણ ન કેરો. શ્રી વલ્લભાધીશ की जय, श्री गोपीनाथ चरण की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अमने महारानी, श्री द्वारिकाधीश की जय. सर्वे वैष्णव ने जय श्री कृष्ण.